જ્યારે રીંગણ ભરવાની વાત આવે છે ત્યારે સૌ કોઈને ભરેલા રીંગણનું શાક બનાવતા કંટાળો આવે છે. ક્યારેક એનું આઉટપુટ બહુ સારું નથી મળતું, તો ક્યારેક વધારે ટેસ્ટી શાક નથી બનતું, તો ક્યારેક મસાલો બધો તળીએ ચોંટી જતો હોય છે. તો આજે મારી દરેક વહાલી બહેનોની બધી જ ફરિયાદોનું સોલ્યુશન લઈને આવી છું. ભરેલા રીંગણનું શાક, રીંગણને ભર્યા વગર, રીંગણ રેબાઈ પણ ન જાય, રીંગણ આખા પણ રહેશે અને સાથે સાથે ગ્રેવી પણ જબરજસ્ત, એમ કે પંજાબી શાકને ટક્કર મારશે, ગુજરાતી શાકને ટક્કર મારશે એવું નવા જ ટેસ્ટી અને નવી જ રીતે બનાવેલું આ આખા રીંગણનું શાક એકવાર તમે જરૂર બનાવજો. શિયાળો પૂરો થતાં એકવાર તમે જો આ રીતે શાકની રેસીપી શીખી ગયા, નવો જ ટેસ્ટનું આ શાક બનાવતા શીખી ગયા ને, તો તમે ગેરંટી સાથે કહું છું કે તમે 10 થી 15 લોકો સુધી આ શાકની રેસીપીનો વિડીયો જરૂર પહોંચાડશો. તો મિત્રો, ચલો આપણે જોઈએ મારી ફૂડ સેવા ચેનલની અંદર રીંગણને ભર્યા વગર ભરેલા રીંગણનું શાક, એ પણ ગ્રેવીવાળું કેવી રીતે બનાવવું, ટેસ્ટી કેવી રીતે બનાવવું, એવું રજવાડી સ્ટાઇલથી રીંગણ ભર્યા વગર ભરેલા રીંગણનું શાક. તો ચલો જોઈએ રેસીપી. મિત્રો, હું છું તૃપ્તિ. આજની આ રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલમાં આપ સૌના સાથ સહકારની જરૂર છે. આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આગળ પણ આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. તો ચલો જોઈએ રેસીપી, અને હા, વિડીયો પૂરો જોજો અને તમારું ફીડબેક્સ મને કોમેન્ટ્સમાં જરૂર આપજો. તમારી એક લાઈક, એક કોમેન્ટ્સ મને બહુ મોટિવેટ કરે છે, ઉત્સાહિત કરે છે. કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર માત્ર ને માત્ર ઘરમાં રહેલા સાબુત મસાલાનો ઉપયોગ કરીને આપણે બનાવ્યું છે એકદમ વરા જેવું ટેસ્ટી, લગ્ન પ્રસંગમાં જે સબ્જી મળે એનાથી પણ વધારે સ્વાદિષ્ટ એવું ઘરે આપણા ઘરના રસોડાની અંદર ટેસ્ટી શાક. ચલો જોઈએ રેસીપી. આજે આપણે એકદમ સરસ મજાનું નવા જ ટેસ્ટનું આપણે આખા રીંગણનું અને વટાણાનું શાક બનાવીશું. ખરેખર અહીંયા આપણે જે રીતે સબ્જી બનાવવાના છે એ રીતે જો સબ્જી તમે ટેસ્ટ કરશો એક વખત, તો પણ તમે વારંવાર આ સબ્જી બનાવવાના છો. સૌથી પહેલાં અહીંયા આપણે વટાણા જ લેવાના છે 250 ગ્રામ, અને સામે આપણે 250 ગ્રામ રીંગણ લેવાના છે. રીંગણને ધોઈ લેવાના, રીંગણના ધોઈ અને નીચેનો ડીકીયાનો ભાગ કાઢી લેવાનો છે. અને એ પછી આપણે રીંગણની અંદર આપણે જેમ રીંગણ ભરીને આપણે બનાવીએ છીએ અને જે રીતે ઊભા અને આડા કાપ કરીએ એ રીતે ઊભા અને આડા કાપ કરી ચેક કરવાનું અંદર ઈયળ નથી અથવા તો રીંગણ કોઈ ખરાબ નથી. અને પછી આપણે વરાળે સ્ટીમરમાં આપણે વટાણા અને રીંગણ બંનેને બાફીશું. અત્યારે માર્કેટની અંદર લીલા વટાણા અને રીંગણ ખૂબ સારા મળે છે. બને એટલા એકદમ નાના રીંગણ લેવાના કે જેના કારણે રીંગણ એકદમ સરસ મજાના વફાઈ જાય. તો અહીંયા આપણે રીંગણને તમે જુઓ એકદમ સરસ મજાના બાફી લીધા છે. સહેજ બી કાચા નથી. 100% રીંગણ અને વટાણા અહીંયા બફાઈ ગયા છે. તો હવે આપણે જે બાફીને રાખ્યું છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. અને આ સબ્જી બનાવવા માટે આપણે એક સિક્રેટ મસાલો રેડી કરવાનો છે. એ મસાલો આપણે રેડી કરીએ. તો એ મસાલો રેડી કરવા માટે અહીં આપણે ભરપૂર પ્રમાણમાં મસાલાનો ઉપયોગ કરીશું. લીલા મસાલા અને આપણા જે ગરમ મસાલા છે એનો ઉપયોગ કરીને સરસ મજાની એક પેસ્ટ રેડી કરીશું. અને જેના કારણે આપણે એકદમ સરસ મજાનું રજવાડી એવું આપણું આ શાક બનાવી શકીએ. ચાહો તેટલા તમે આની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો, ચાહો તેટલા મસાલા ઉમેરી શકો છો અને આ શાક ટેસ્ટી બનાવી શકો છો. સૌથી પહેલાં અહીંયા આપણે કોથમીર લેવાની છે. કોથમીર આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને આ જે સબ્જી છે એ સબ્જી બનાવવા માટે આપણે કોથમીરનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણે કોથમીર લેવાની છે. તમને ચાહે એટલી, એવું નહીં કે તમારે કેટલા પ્રમાણમાં કોથમીર લેવાની છે. તમને તમારા ઘરમાં જો કોઈ સભ્યોને વધારે કોથમીર પસંદ છે તો તમે વધારે લો, તમારા ઘરમાં કોઈ સભ્યને ઓછી કોથમીર પસંદ છે તો ઓછી કોથમીર લેવાની. સાથે અહીંયા આપણે લસણ લેવાનું છે. તાજું ફોલેલું 8 થી 10 કળી લસણ, 5 મરીના દાણા, 1 નંગ એલાયચી. આપણે આ વાટકીની અંદર જ લસણને મૂકી દેવાનું છે. એક બાદિયું લઈએ. સાથે 2 મરચાં લેવાના છે, લાલ સૂકા મરચાં. નાળિયેરનું છીણ આપણે 1 ચમચી લેવાનું છે. અને સાથે આપણે ખસખસ લેવાની છે અડધી ચમચી. કાજુ બદામ આપણે 10 થી 15 નંગ લઈએ. 1 ટામેટું લેવાનું છે અને ઝીણા ઝીણા સમારેલા આપણે લઈએ મરચાં. મરચાં તીખા હશે તો પણ ચાલશે અને મરચાં મોળા હશે તો પણ ચાલશે, કારણ કે આપણે જે લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે એ લાલ મરચાં ખૂબ તીખા છે એટલા માટે. તો હવે આપણે સિમ્પલ અહીંયા છે ગ્રેવી બનાવવાના છીએ. એ ગ્રેવી બનાવશું આપણે મિક્સર જારમાં. સૌથી પહેલાં નાળિયેર ઉમેરી દઈએ.
ખરેખર આવી રીતે એકવાર તમે શાક બનાવજો. તમે ગુજરાતી શાક તો રોજ બનાવીને ખાતા હશો, પરંતુ જો તમે આવી રીતે શાક બનાવશો અને એનો જે ટેસ્ટ છે ખરેખર ગજબનો ટેસ્ટ છે. અને આ સબ્જી છે ને એનો ટેસ્ટ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ એટલા માટે છે કારણ કે આ શાક છે ને એ જે રીતે હું વઘારું છું અને જે રીતે હું મસાલા કરું છું તો ખરેખર લાજવાબ ટેસ્ટ છે. લીડ કવર કરીશું, એકદમ ફાઇન મિક્સરમાં પેસ્ટ બનાવી લઈએ. તો હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લીધી છે. મિક્સરમાં 2 ચમચી પાણી ઉમેરી અને આ ટાઈપની પેસ્ટ બનાવી લેવાની છે. અને પછી આપણે આ સબ્જીનો વઘાર કરીશું. તો એકદમ નવા જ ટેસ્ટનું આ શાક એકવાર તમે ખાશો ને પછી જે હોટેલના ટેસ્ટનું સબ્જી છે તમે ભૂલી જ જવાના છો. તો ચલો હવે અહીંયા આપણા વરાળે બાફેલા રીંગણ અને વટાણા પણ રેડી છે અને સાથે આપણી સરસ મજાની સબ્જીની ગ્રેવી પણ રેડી છે. બનાવી લઈએ સરસ મજાની સ્વાદિષ્ટ એવી સબ્જી. શિયાળાની શરૂઆત થાય ને એટલે આપણને નવા શાક ખાવાની બહુ મજા આવે અને ઘરમાં બનાવવાની પણ મજા આવે કારણ કે શિયાળાની સિઝન હોય એ ટાઈમે બધું બહુ સરસ મળે છે ટેસ્ટી. હવે અહીંયા આપણે સૌથી પહેલાં તેલે ગરમ કરવા મૂકીશું. આપણું ટોટલ 500 ગ્રામ શાક થાય છે તો 500 ગ્રામમાં આપણે 6 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું. આ શાકની અંદર તેલ થોડું વધારે ગરમ હોય ને તો વધારે સરસ લાગે છે એટલે. હવે આપણે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. રાઈ સંતળાઈ એટલે જીરું ઉમેરી દીધું છે અને એ પછી આપણે તૈયાર કરેલી જે પેસ્ટ છે એ પેસ્ટને આપણે ઉમેરી દઈએ. થોડું આપણે મિક્સર જારમાં પાણી ઉમેરી દઈશું, વધારે નહીં, અડધી વાટકી જેટલું. અને જેમાં આપણે પેસ્ટ બનાવી હતી એ જ વાસણની અંદર તો અહીંયા આપણે જોઈએ મૂકી દીધું સાઈડમાં. પછી આપણે આનો ઉપયોગ કરીશું. હવે આપણે એકદમ મીડિયમ આંચે તૈયાર કરેલી જે પેસ્ટ છે, તૈયાર કરેલી જે આપણી ગ્રેવી છે એને હલાવી લેવાની છે. 3 થી 4 મિનિટ સુધી આપણે સાંતળીશું. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાંતળવાનું. સેજ પણ ગ્રેવી કાચી રહેશે અને કે પછી ગ્રેવી બળી જશે તો એનો ટેસ્ટ બહુ સારો નથી આવતો. એટલે આપણે મીડિયમ આંચે સાંતળવાની છે. કોઈ પણ વસ્તુને આપણે કાચી નથી રાખવા દેવાની. આમાં જે ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા છે એનો પણ ભરપૂર પ્રમાણમાં ટેસ્ટ આવવો જોઈએ. મસાલા પણ આપણે પાછળથી કરીશું. હવે આપણે અહીંયા 2 મિનિટનો સમય થઈ ગયો છે તો હવે આપણે બધા મસાલા કરીશું. સૌથી પહેલાં નમક ઉમેરવાનું છે. નમક ઉમેર્યા પછી આપણે હળદર ઉમેરી દઈએ. નમક ટેસ્ટ અકોર્ડિંગ આપણે ઉમેરી દેવાનું, વધારે ઓછું નહીં ઉમેરવાનું. થોડું કાચું જીરું ઉમેરીશું અને સાથે સાથે આપણે લાલ મરચું ઉમેરી દઈએ. લાલ મરચાંમાં આપણે 2 અડધી ચમચી કશ્મીરી મરચું અને 1 અડધી ચમચી રેશમ પટ્ટો અને પછી થોડી અડધી ચમચી આપણે એડ કર્યું છે લાલ મરચું કશ્મીરી. હવે થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દઈએ. ગરમ મસાલામાં તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો. આપણે એકદમ થોડો એવો ગરમ મસાલો મેં દાળ શાકનો આવે છે એનો ઉપયોગ કર્યો છે. અને હવે બધા મસાલા ઉમેરી દીધા પછી આપણે હલાવી લઈએ તૈયાર કરેલી ગ્રેવીને એકદમ સરસ સેટ થાય. અહીંયા ખરેખર આપણે જે સાબુત મસાલાનો ઉપયોગ કર્યો છે એના હિસાબે તમારું જે આ બાદિયા છે, આપણે લાલ મરચાં, મરી, એના કારણે આ શાક વધારે ટેસ્ટી બનશે. હવે આપણે જે પાણી એડ કર્યું છે એ ઉમેરી દઈએ. અહીંયા તમે ભરેલા શાકને ભૂલી જશો. હવે આપણે આ તૈયાર કરેલી ગ્રેવીની અંદર રીંગણ ઉમેરી દેવાના છે. શાકને ભર્યા વગર શાક બનાવવાની આ સરસ મજાની રેસીપી છે. અહીંયા તમારે મસાલો પણ ડિફરન્ટ રીતે કરવાનો છે શાક ભરવાનો. અને આ શાક છે એકવાર તમે ખાશો ને પછી જે દેશી રીતે આપણે ભરેલું શાક બનાવીએ છીએ એ તમે ભૂલી જવાના છો. એની હું તમને બધાને ગેરંટી આપું છું. હવે આપણે આ રીંગણના શાકની અંદર વટાણા ઉમેરી દેવાના છે. ખરેખર અત્યારે જે રીંગણ મળે છે તો શાકને ભર્યા વગર આવી રીતે તમે આ શિયાળુ રીંગણનું એકવાર શાક બનાવો. ખરેખર નાના મોટા બધાને ભાવે એવું આ ટેસ્ટી શાક ખાવાની તો મજા જ કંઈક અલગ આવે છે.
તો અહીંયા હવે જે આપણે કટિંગ કરીને આપણે રીંગણને વરાળે બાફ્યા તો એ કટિંગ કરેલો ભાગ છે એની અંદર ગ્રેવી અને મસાલો ઇન્સર્ટ થશે અને તમારું આ શાક વધારે ટેસ્ટી બને છે. તો ખરેખર આ રેસીપી જે બહેનોનો જે રીંગણનું શાક બનાવે છે ત્યારે રીંગણ છે પ્રોપર બનતા નથી. તો આ શાક એ દરેક મારી વહાલી બહેનો માટે છે. ખરેખર આ શાકનો મસાલો એટલો લાજવાબ છે કે એકવાર તમે આવી રીતે શાક બનાવશો પછી વારંવાર બનાવશો. હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે 3 મિનિટ સુધી આપણે આ શાકને ચડવા દઈએ. તો અહીંયા આપણે 3 મિનિટ થઈ ગઈ છે અને વાવ એકદમ સરસ મજાનું આપણું ગ્રેવીવાળું શાક બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણા રીંગણ આખા રહ્યા છે. રીંગણને ભર્યા વગર એકદમ સરસ મજાનું ગ્રેવીવાળું ભરેલા રીંગણના શાકને પણ ટક્કર મારે એવું આ શાક બનીને રેડી છે. એકવાર કોઈ પણ ખાશે ને તો એમ તો નહીં જ કહે કે આ શાક તમે રીંગણને ભર્યા વગર બનાવ્યું છે. તો આશા રાખું છું કે આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે. જ્યારે રીંગણ ભરવાની વાત આવે છે ત્યારે સૌ કોઈને ભરેલા રીંગણનું શાક બનાવતા કંટાળો આવે છે. ક્યારેક એનું આઉટપુટ બહુ સારું નથી મળતું, તો ક્યારેક વધારે ટેસ્ટી શાક નથી બનતું, તો ક્યારેક મસાલો બધો તળીએ ચોંટી જતો હોય છે. તો આજે મારી દરેક વહાલી બહેનોની બધી જ ફરિયાદોનું સોલ્યુશન લઈને આવી છું. ભરેલા રીંગણનું શાક રીંગણને ભર્યા વગર રીંગણ રેબાઈ પણ ન જાય, રીંગણ આખા પણ રહેશે અને સાથે સાથે ગ્રેવી પણ જબરજસ્ત એમ કે પંજાબી શાકને ટક્કર મારશે, ગુજરાતી શાકને ટક્કર મારશે એવું નવા જ ટેસ્ટી અને નવી જ રીતે બનાવેલું આ આખા રીંગણનું શાક એકવાર તમે જરૂર બનાવજો. શિયાળો પૂરો થતાં એકવાર તમે જો આ રીતે શાકની રેસીપી શીખી ગયા, નવો જ ટેસ્ટનું આ શાક બનાવતા શીખી ગયા ને તો તમે ગેરંટી સાથે કહું છું કે તમે 10 થી 15 લોકો સુધી આ શાકની રેસીપીનો વિડીયો જરૂર પહોંચાડશો. તો મિત્રો ચલો આપણે જોઈએ મારી ફૂડ સેવા ચેનલની અંદર રીંગણને ભર્યા વગર ભરેલા રીંગણનું શાક એ પણ ગ્રેવીવાળું કેવી રીતે બનાવવું, ટેસ્ટી કેવી રીતે બનાવવું એવું રજવાડી સ્ટાઇલથી રીંગણ ભર્યા વગર ભરેલા રીંગણનું શાક. તો ચલો જોઈએ રેસીપી. મિત્રો હું છું તૃપ્તિ. આજની આ રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલમાં આપ સૌના સાથ સહકારની જરૂર છે. આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આગળ પણ આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. તો ચલો જોઈએ રેસીપી અને હા વિડીયો પૂરો જોજો અને તમારું ફીડબેક્સ મને કોમેન્ટ્સમાં જરૂર આપજો. તમારી એક લાઈક એક કોમેન્ટ્સ મને બહુ મોટિવેટ કરે છે, ઉત્સાહિત કરે છે. કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર માત્ર ને માત્ર ઘરમાં રહેલા સાબુત મસાલાનો ઉપયોગ કરીને આપણે બનાવ્યું છે એકદમ વરા જેવું ટેસ્ટી લગ્ન પ્રસંગમાં જે સબ્જી મળે એનાથી પણ વધારે સ્વાદિષ્ટ એવું ઘરે આપણા ઘરના રસોડાની અંદર ટેસ્ટી શાક. ચલો જોઈએ રેસીપી.